કે શું બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક થતો હોય છે? બ્લડ પ્રેશર એ હાર્ટ એટેક થવાનું એકમાત્ર કારણ છે. અચ્છા, નો ડાઉટ બ્લડ પ્રેશર એક કારણ છે, પણ બીજા અઢળક કારણો છે. કે હાર્ટ એટેક આવવાનું સાયન્ટિફિક રીઝન શું છે? બ્લડ સપ્લાય કરવા માટે હૃદય પંપ જેવું કામ કરે છે, પણ હૃદય એટલે કે પંપને પોતાને પણ બ્લડ સપ્લાય તો મળવો જોઈએ. આનું મેજર કારણ છે એથ્રોસ્ક્લેરોસિસ. એથ્રોસ્ક્લેરોસિસ એટલે લોહીનો ગઠ્ઠો થઈ જવો. પણ HDL ને વધારવાનો તો શું આપણે દવાથી વધારી શકીએ કે દવાથી પોસિબલ જ નથી? દાખલા તરીકે તમે 100 કિલોના છો, તમારું HDL એ વખતે 35 છે અને તમે 70 કિલોના થઈ જાઓ છો, એક્સરસાઇઝ કરો છો, ડાયટ કંટ્રોલ કરો છો, તો તમારું HDL કંઈ પણ બીજું કર્યા વગર 45 સુધી જઈ શકે છે. ખાસ કરીને સ્મોકિંગ, આલ્કોહોલ, મીઠ ખાતા હોય તો આ બધું બંધ જ કરી દેવું જોઈએ. આજનો વિડીયો કોઈ મોટિવેશનલ વિડીયો નથી. જો તમે લાંબુ અને હેલ્ધી જીવવા માંગો છો તો આ વિડીયો મિસ કરવાની ભૂલ ના કરતા અને છેલ્લે સુધી ચોક્કસ જજો. આજે આપણે વાત કરીશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેનું નામ છે હાર્ટ એટેક. કદાચ તમે નોટિસ કર્યું હશે, છેલ્લા કેટલાક વર્ષોથી આ બીમારી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને સૌથી ખરાબ વાત એ છે કે નાના બાળકોને પણ હાર્ટ એટેકની બીમારી થવી એ નોર્મલ વાત થઈ ગઈ છે. નમસ્કાર, હું છું રાજ ફ્રોમ રેડિકલ ટેકાર્ડ, યોર પ્રોસેસ ઓટોમેશન સ્ટ્રેટેજિસ્ટ. 2022નો એક નંબર છે. ગુજરાતમાં 6 મહિનામાં 1000થી પણ વધારે લોકોની ડેથ હાર્ટ એટેકથી થઈ છે. આનાથી પણ વધારે હેરાનગતિવાળી વાત એ છે કે 80% લોકો જેમની ડેથ થઈ તેમની એજ 11થી 30 વર્ષની વચ્ચે હતી. પહેલાં આ બીમારી મોટી ઉંમરના લોકોને જ થવાનો ચાન્સ હતો, બટ અનફોર્ચ્યુનેટલી હવે સમય બદલાઈ રહ્યો છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એન્યુઅલ સાયન્ટિફિક સેશનમાં એક રિસર્ચ પ્રેઝન્ટ કરવામાં આવ્યું, જેમાં એવું જણાવવામાં આવ્યું કે 5માંથી 1 હાર્ટ એટેક 40 વર્ષથી ઓછાના લોકોને થાય છે. સો હાર્ટ એટેક થવાનું મુખ્ય કારણ શું છે, એનાથી કઈ રીતે બચી શકાય અને અત્યારથી આપણે ડેલી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ લાવીએ જેનાથી હાર્ટ એટેકથી બચી શકાય, આ જાણીએ ડૉક્ટર નેહલ સાધુ પાસેથી. વેલકમ બેક નેહલભાઈ, મેડિકલ ટોક શો પર. થેન્ક યુ વેરી મચ. સો નેહલભાઈ, મારો પહેલો ક્વેશ્ચન એ છે કે લાસ્ટ ટાઈમ આપણે જેમ બ્લડ પ્રેશર વિશે ચર્ચા કરી હતી, તો મારો ક્વેશ્ચન એ છે કે શું બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક થતો હોય છે? એની પાછળનું કારણ શું છે મેઇન? રાજ, બ્લડ પ્રેશર એ હાર્ટ એટેક થવાનું એકમાત્ર કારણ છે. અચ્છા, નો ડાઉટ બ્લડ પ્રેશર એક કારણ છે, પણ બીજા અઢળક કારણો છે કે જેનાથી હાર્ટ એટેક આવતો હોય છે. ડાયાબિટીસને હું મુખ્ય કારણ કહીશ. ઓકે. ડાયાબિટીસ છે, સ્ટ્રેસ છે, કોલેસ્ટેરોલ છે, ફેમિલી હિસ્ટ્રી છે, આ બધા કારણો હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો છે. એની સાથે સાથે જેને કહેવાય ને કે મોડિફાઈડ કરી શકાય એવા કારણો, આ બધા તો નોન મોડિફાઈડ છે. તમારે બ્લડ પ્રેશર છે, તમને ડાયાબિટીસ છે, તમારી ફેમિલી હિસ્ટ્રી છે, તો તમે એક દાયરામાં આવી ગયા કે તમને એટેક આવી શકે છે. પરંતુ એવા પણ કારણો છે કે જેને તમે જાતે ઊભા કરેલા છે, જેવા કે સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, ઓબેસિટી, સ્ટ્રેસ, ટાઈપ એ પર્સનાલિટી, આ બધા જ કારણો મોડિફાયેબલ છે. મોડિફાયેબલ એટલે શું? આ બધા કારણોમાંથી તમે બહાર આવી શકો છો. જો તમને ડાયાબિટીસ રહેતું હોય, બ્લડ પ્રેશર રહેતું હોય, તમારી ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને એટેક આવેલો હોય, એનો મતલબ કે તમને એટેક આવવાની શક્યતા વધારે છે અને તમે વળી સ્મોકિંગ કરતા હો તો તમે એમાં વધારો કરો છો. એટલે જે કારણો મોડિફાયેબલ છે એ કારણોથી તમે દૂર રહેશો તો તમને એટેક આવવાની શક્યતાઓ ઓછી થશે. ઓકે, ખૂબ જ સરસ તમે કારણો ડિસ્ક્રાઇબ કર્યા એના માટે. બટ મારે જાણવું છે કે હાર્ટ એટેક આવવાનું સાયન્ટિફિક રીઝન શું છે? થોડું મને સમજાવો ડિટેલમાં કે કેમ થાય છે હાર્ટ એટેક? હાર્ટ એટેક એટલે હૃદયની જે નળી હોય, દાખલા તરીકે રાજ, હું તમને સમજાવું કે આપણા આખા શરીરને બ્લડ સપ્લાય કરવા માટે હૃદય પંપ જેવું કામ કરે છે. ઓકે. પણ હૃદયને પોતાને એટલે કે પંપને પોતાને પણ બ્લડ સપ્લાય તો મળવો જોઈએ. તો હૃદયને બ્લડ સપ્લાય મળતી નળીઓને અમે કોરોનરી આર્ટરી કહેતા હોઈએ છીએ. આ કોરોનરી આર્ટરીની અંદર જો કોઈ બ્લોક શરૂ થાય અને આ બ્લોકના કારણે એ હૃદયનો એ ભાગ કામ કરતો અટકી જાય થોડાક સમય માટે, તો એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે, MI એટલે હાર્ટ એટેક. એટલે એ સમયે દર્દીની સ્થિતિ ઘણીવાર નાજુક થતી હોય છે, ઘણીવાર ગંભીર થતી હોય છે અને ઘણીવાર જો મેજર નળી એ વખતે બ્લોક થતી હોય તો દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. આનું મેજર કારણ છે એથ્રોસ્ક્લેરોસિસ. એથ્રોસ્ક્લેરોસિસ એટલે ગઠ્ઠો થઈ જવો, લોહીનો ગઠ્ઠો થઈ જવો.
એટલે એ નળીઓ નાની હોય છે, એ નળીની અંદર લોહીનો ગઠ્ઠો જલ્દીથી થઈ જતો હોય છે. કોલેસ્ટેરોલ તમારા શરીરમાં વધારે હોય, તમને કોઈ બેડ હેબિટ્સ હોય, જે મેં કહ્યું એ પ્રમાણે સ્મોકિંગ, આલ્કોહોલ વગેરે, તો એનાથી પણ એથ્રોસ્કેલોસિસ થતું હોય. ઘણાને ફેમિલી હિસ્ટ્રી હોય છે તો એ પણ એથ્રોસ્કેલોસિસ વધારતો હોય છે. એટલે કોલેસ્ટેરોલના ટેસ્ટ કરાવવા જોઈએ. અને જેને કોલેસ્ટેરોલ બોર્ડર લાઇન રહેતું હોય, અથવા તો જેને વધારે રહેતો હોય, અથવા તો જેને શક્યતાઓ છે કે ફ્યુચરમાં હાર્ટ એટેક આવી શકે એવા છે, તો એને કોલેસ્ટેરોલ ઓછો કરવાની ગોળી આપવામાં આવે તો આ એથ્રોસ્કેલોસિસ થવાની શક્યતા ઘટી જતી હોય છે અને હાર્ટ એટેકથી બચી શકે. ઓકે. જ્યારે આપણે ટેસ્ટ કરાવીએ છીએ ત્યારે ટેસ્ટમાં બધા બહુ ટેકનિકલ ટર્મ્સ લખેલા હોય છે. એમાં કોલેસ્ટ્રોલને શું કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે? લાઈક મને ખ્યાલ છે ત્યાં સુધી 4-5 જાતના કોલેસ્ટેરોલના ટેસ્ટ થતા હોય છે. કે એક તો સીરમ કોલેસ્ટેરોલ પહેલો ટેસ્ટ તમે વાંચતા હશો, જે ટોટલ કોલેસ્ટેરોલ કહેવાય, કે જે બેડ કોલેસ્ટેરોલ છે. સેકન્ડ એ ટ્રાઇગ્લિસરાઇડ. ટ્રાઇગ્લિસરાઇડ એક એવું છે ને કે તમારા શરીરની અંદર ઘણીવાર ઘણું બધું વધી જતું હોય છે, ફેમિલિયલ પણ હોય છે, પણ એ પણ એક હૃદય રોગનો હુમલો થવા માટે કામ કરતું હોય છે. HDL એ હૃદય રોગના હુમલાને બચાવતો ટેસ્ટ છે. ઓકે. HDL એ સારો કોલેસ્ટેરોલ કહેવાય, હાઈ ડેન્સિટી કોલેસ્ટેરોલ. અને LDL એટલે લો ડેન્સિટી, એ ખરાબ કોલેસ્ટેરોલ કહેવાય. VLDL એટલે વેરી લો ડેન્સિટી, એ પણ ખરાબ કોલેસ્ટેરોલ કહેવાય. એટલે આ જે 5 જાતના રિપોર્ટ થતા હોય છે અને સીરમ રિપીટ પ્રોફાઇલ અમે લોકો કહેતા હોઈએ છીએ. ઓકે. અને આના પરથી ડૉક્ટર જજમેન્ટ લેતા હોય છે કે આપણે દવા આપવી કે નહીં આપવી. ઓકે. સો તમે જે HDL અને LDLની વાત કરી, તો LDL તો આપણે જે બહારનું ચીઝ બટરવાળું ખાઈએ એના કારણે વધતું હશે, પણ HDLને વધારવાનું કંઈ, આ એ ખૂબ અગત્યનો ક્વેશ્ચન. એને વધારવું હોય તો શું આપણે દવાથી વધારી શકીએ કે દવાથી પોસિબલ જ નથી? કે કોઈ એવા આપણે ખોરાક લઈએ, ડેલી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાથી HDL વધી શકે? તો ટેકનિકલી જણાવો કે પોસિબલ છે કે નહીં? પોસિબલ છે, 100%. જો તમે ઓવરવેઇટ હો અને જો તમારું વજન ઘટાડો તો દર 3 કિલોગ્રામ વેઇટે 1 મિલીગ્રામ જેટલો HDL તમારો વધતો હોય છે, ઇન્ટરનેશનલ યુનિટ જેને કહેવાય. ઓકે. તો એટલો HDL વધારી શકાય. દાખલા તરીકે તમે 100 કિલોના છો, તમારું HDL એ વખતે 35 છે અને તમે 70 કિલોના થઈ જાઓ છો, એક્સરસાઇઝ કરો છો, ડાયટ કંટ્રોલ કરો છો, તો તમારું HDL કંઈ પણ બીજું કર્યા વગર 45 સુધી જઈ શકે છે. ઓકે. સાયન્સે પ્રૂવ કરેલું છે. એટલે ઓબેસિટી કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે HDL વધારવા માટે. ઓકે. હવે HDL વધારવાની ડ્રગ્સ પણ રિસર્ચમાં જ છે, એ પણ દવાઓ આવશે. પરંતુ જો LDL, જો તમે HDL વધારે નથી શકતા, ચાલો ઘણીવાર એવું બનતું હોય છે, અમારા દર્દીઓને અમે કહેતા હોઈએ છીએ કે HDL ઇન્ડિયન્સ મેલની અંદર, ખાસ કરીને ઇન્ડિયન્સની અંદર, તમારો મારો બધાનો ઓછો જ છે, તો આપણે HDL વધારી નથી શકતા તો શું કરીએ? LDL ને ઘટાડ. LDL એ આપણા દુશ્મનો છે. દુશ્મનોનો જો પ્રવાહ એક સાથે 150-200 આવી રહ્યા છે અને આપણે લોકો 30-35 જ લડી રહ્યા છીએ, તો આપણે હારી જવાના. પણ એ દુશ્મનોને 200માંથી 100માં લાવી દો, 70 લાવી દો, 50 લાવી દો, ભલે આપણે 30ના 30 છીએ તો આપણે જીતી જઈશું. રાઈટ. તો LDL ઘટાડો. LDL અને HDL વચ્ચેનો જે રેશિયો છે, એ રેશિયો ઘટાડો તમે, તો પણ તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટી જશે. એટલે હાલ જે સાયન્સ વર્ક કરી રહ્યું છે એ લો યોર HDL, આ લો યોર LDL. ઓકે. એટલે કે તમારે LDL ને 100ની અંદર તો દરેકનો રાખવો જ જોઈએ, અમે તો એમ જ કહેતા હોઈએ છીએ. અને જેને ડાયાબિટીસ છે એને 70ની અંદર રાખી દો, ઓકે. તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતા ઘણી ઘટી જશે. ઓકે. સો તમે જે ડિટેલમાં સમજાવ્યું HDL અને LDLનો ડિફરન્સ શું છે, તો મને એ જણાવો કે LDL હવે ઘટાડવું હોય તો એના માટે શું કરવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેટ જે ખાઈએ છીએ ઓછો ખાવો જોઈએ. બહારનું જે આ બધું જે હાલ ખાવામાં આવે છે કોકટેલ, એ બધું ઓછું કરી દેવું જોઈએ તમારે. ખાસ કરીને સ્મોકિંગ, આલ્કોહોલ, મીટ ખાતા હોય તો આ બધું બંધ જ કરી દેવું જોઈએ. અને નેસેસરી પ્રમાણે એની દવા પણ લેવી પડે. એની દવા લેવાનું કોઈ નુકસાન છે નહીં, એની દવા લેવાથી LDL કંટ્રોલ રહેતો હોય. રાઈટ. હવે માર્કેટમાં એક મેં જેટલું નોટિસ કર્યું પ્રમાણે માર્કેટમાં એડવર્ટાઇઝિંગ ઘણી અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે બારે તેલ મળે છે બધા, તો તેલમાં 100% કોલેસ્ટ્રોલ ફ્રી એવું લખેલું છે. પણ તમે જે ટ્રાઇગ્લિસરાઇડની વાત કરી, તો લોકોને ખબર જ નથી કે ટ્રાઇગ્લિસરાઇડ શું છે. અને જો તમે ફિલ્ટર્ડ ઓઇલ લો છો, કે કાં તો મતલબ એવું કંઈ લો છો અનફિલ્ટર્ડ ઓઇલ, તો એમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધારે હોય છે. પણ કોઈ કંપની એવું નથી લખતી કે આમાં 100% ટ્રાઇગ્લિસરાઇડ છે. એ લોકો જસ્ટ ખાલી એટલું જ લખશે કે કોલેસ્ટ્રોલ ફ્રી.
તો તમે થોડું ડિટેલમાં એક વાર જણાવો કે કયા કયા ફૂડમાં ટ્રાઇગ્લિસરાઇડ વધારે હોય છે. આ પણ એક ડિબેટનો ક્વેશ્ચન છે અને મોટો ક્વેશ્ચન છે. ઘણીવાર હાલ જે પ્રોસેસ થઈ રહ્યો છે, પ્રોસેસ ઓઇલ આવી રહ્યા છે, નો ડાઉટ દે આર પ્રિવેન્ટિવ. એ લોકો પ્રયત્નો એવો કરી પણ રહ્યા છે કે જેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછો વધે. પરંતુ હું એમ કહેતો હોઉં છું કે કોઈ પણ ઓઇલ તમે પસંદ કરો, એની ઓઇલ રિપીટેડલી તળાવવું ના જોઈએ. ઓકે. રિપીટેડલી તળાશે તો તમારા શરીરમાં મુફા જે તત્વો છે એ વધવાની શક્યતાઓ વધી જશે અને દેટ કેન ઇન્ક્રીઝ યોર કોલેસ્ટેરોલ. એ તમારા એથરોસ્કેલોસિસને વધારશે અને એનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા વધશે. ગમે એટલું સારું તેલ તમે ખાઓ ને, પરંતુ જો રિપીટેડલી તળાવવું જોઈએ, આજે ભજીયા તળ્યા અને કાલે એની અંદર સમોસા તળાય, ભજીયા જે તળતા હોય છે, હમણાં વરસાદની સિઝન આવશે અને દાળવડા તળાશે, તો દાળવડા એક સાથે 10 વાર તળાવવાના, તો 10મો જે દાળવડાનો જે ગોળ આવવાનો એ તમને નુકસાન કરતા છે. એટલે રિપીટેડલી કોઈ પણ વસ્તુ તેલને તળાવવાથી એ તેલ બળી જતું હોય છે અને એ તેલ નુકસાન કરતા હોય છે. ઓકે, ખૂબ જ સરસ તમે ડિટેલમાં જણાવ્યું એના માટે. બીજું મારે જાણવું છે કે માઇનર હાર્ટ એટેક અને મેજર હાર્ટ એટેક આવા વર્ડ્સ યુઝ કરતા હોય છે ડૉક્ટર જ્યારે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે. તે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? માઇનર હાર્ટ એટેક અને મેજર હાર્ટ એટેક એટલે કે હાર્ટ એટેક તો છે જ, પરંતુ માઇનર એટલે શું? કદાચ એક નળી બ્લોક લાગે છે, દર્દી સ્ટેબલ દેખાય છે, એક નળી બ્લોક છે અને બીજી નળીઓ ચાલુ છે, અથવા તો બીજી નળીઓને બ્લડ સપ્લાય ચાલુ છે, કોઈ જગ્યાએ કોલેટરલ ડેવલપ થઈ ગયું છે, એ માઇનર હાર્ટ એટેક કહેવાય. અને મેજર હાર્ટ એટેક એટલે જે એલઈડી, જે હૃદયને સપ્લાય કરતી મુખ્ય નળી છે, લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ જેને કહેવાય, લેફ્ટ મેઇન કોરોનરી કહેવાય, જેને LMC. તો આ નળી જો બ્લોક થતી હોય એવું અમે કાર્ડિયોગ્રામ ઉપરથી ગેસ કરી શકતા હોઈએ, અથવા તો કોરોનરી આર્ટરી CAG જેને કહેવાય, એન્જિયોગ્રાફી જેને કહેવાય, એ કરીને જોઈ શકતા હોય. તો એ જો મુખ્ય નળી બ્લોક થયેલી હોય તો એને મેજર હાર્ટ એટેક કહી શકાય. ઓકે. સો આજકાલ આપણે જોઈએ તો ઓબેસિટી પર અમે હમણાં લાસ્ટ કપિલભાઈ જોડે પોડકાસ્ટ કર્યો, તો એમનું કહેવું હતું કે 30%થી પણ વધારે લોકો આજે ઓબેસિટી ધરાવે છે. સો મારે જાણવું છે કે જે ઓબેસિટીવાળા લોકો છે તો એમાં એમના હાર્ટના બ્લોકેજ હોવાના ચાન્સીસ કેટલા? જરૂરી નથી કે બધા જ ઓબેસિટીવાળાને હાર્ટનો બ્લોક થઈ શકે છે. કેટલાય જાડિયાઓ આપણે એવા જોતા હોઈએ છીએ જે શાંતિથી જીવતા હોઈએ છીએ. એટલે ઓબેસિટીની સાથે સાથે ઘણા ફેક્ટર છે રાજ, કે જે બ્લોક હૃદયની નળીને કરતા હોય. એમાં એથરોસ્કેલોસિસ થવા માટે તમારું જીનેટિક્સ ખરાબ હોવું ખૂબ જરૂરી છે. ઘણા લોકોનું જીનેટિક્સ સારું હોય, ઘણા ઉપર કુદરતના આશીર્વાદ હોય, તો ઓબેસિટી હોય તો પણ એટલું બધું કાર્ડિયક બ્લોકિંગ બગડતું નથી હોતું, અથવા કે પમ્પિંગ હૃદયનું સારું હોય છે. પણ ઓબેસિટી એ મેજર ફેક્ટર ભજવતો હોય છે. હું તો એમ જ કહું છું કે ઓબેસિટીનેથી તમે દૂર જ રહો. 90% કેસીસની અંદર કોલેસ્ટ્રોલ વધવાનું કારણ તો ઓબેસિટી પોતે જ છે. એટલે ઓબેસિટીથી તો દૂર રહો. જીમિંગની જે મારી એડવાઇસ છે, આઈ એમ નોટ અ બિગ ફેન ઓફ જીમ. હું એમ નથી કહેતો કે તમે જીમમાં જઈને મસલ બિલ્ડઅપ કરો, પરંતુ તમે રોજ અડધો કલાક જેટલું વોક કરો. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તમારાથી જો રનિંગ થતું હોય તો રનિંગ પણ કરો 5-10 મિનિટ, એ પણ સારી વસ્તુ છે. પણ વોક અવશ્ય કરો. વોક કરવાથી તમારા શરીરનો ફેટ બળશે, તમારા મસલ્સ છે એ કાર્યરત રહેશે અને તમારા હૃદયને બ્લોક થવાની શક્યતાઓ ઘણી ઊંચી. સો તમે ઓબેસિટી ઉપર જે ડિટેલ જણાવી, તો મારે હવે જાણવું છે કે ઘણા લોકોને કેવો પ્રોબ્લેમ આવે છે કે 70% સુધી બ્લોકેજ હોય અને એમને ખ્યાલ જ નથી આવતો, અને પછી માઇનર હાર્ટ એટેક આવે ત્યારે જ્યારે ECG કરે કાં તો ડિટેલમાં મતલબ જોવામાં આવે ત્યારે ખબર પડે કે એમની મતલબ 70% એમનું હાર્ટ બ્લોક છે. તો આવું ના થાય અને આપણે એને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરવું હોય તો એના માટે ડાયગ્નોઝ કરવાની કઈ પદ્ધતિ છે માર્કેટમાં કે જેના કારણે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે 30% બ્લોકેજ છે, 40 છે, 60 છે, 70 છે? ગુડ ક્વેશ્ચન. ઘણીવાર કાર્ડિયોગ્રામ છે એ તમારા 90% બ્લોક સુધી કાર્ડિયોગ્રામ નોર્મલ જ રહેતો હોય છે. હું તો ઘણીવાર એમ કહું છું કે કાર્ડિયોગ્રામ એટેક આવવાની 1 મિનિટ પહેલાં પણ નોર્મલ હોય છે. અને હવે જોયેલું પણ છે એવું, આઈ મીન ઇટ, કે અમે એવું જોયેલું છે કે કોઈ દર્દીનો કાર્ડિયોગ્રામ નોર્મલ હોય, સવારે નોર્મલ હોય, બપોરે હાર્ટ એટેક આવેલો હોય. એટલે એવું જરૂરી નથી કે કાર્ડિયોગ્રામ એ એવરીથિંગ છે, પરંતુ ચેસ્ટ પેઇન થતું હોય ત્યારે કાર્ડિયોગ્રામ
લેવાવો જોઈએ. જો હવે બીજા ટેસ્ટની વાત કરું તો જૂનો અને જાણીતો જે ટેસ્ટ છે TMT ટેસ્ટ છે, ટ્રેડમિલ ટેસ્ટ, સ્ટ્રેસ ટેસ્ટ જેને કહેવાય, કે તમને એક પટ્ટા પર ચલાવતા હોય છે ટ્રેડમિલ પર, અને એ વખતે કન્ટિન્યુઅસલી તમારો કાર્ડિયોગ્રામ નીકળતો હોય છે. ઓકે. જો એ વખતે અમુક ચેન્જીસ એવા આવતા હોય કે જેનાથી બ્લોક છે કે નહીં એ ખબર પડતી હોય, તો તમારો સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે એન્જિયોગ્રાફીમાં આગળ વધવું જોઈએ. એટલે આ TMT જૂનો અને જાણીતો અને સારો ટેસ્ટ છે, રિલાયબલ ટેસ્ટ છે, એ કરાયા પછી આપણે એન્જિયોગ્રાફી કરાવીએ તો લગભગ TMT પોઝિટિવ હોય એવા દર્દીને બ્લોક આવતો જ હોય છે. પરંતુ નવો જ ટેસ્ટ જે નવો તો નથી જ રહ્યો હાલ, પણ એ પણ માર્કેટમાં ઘણો જૂનો થઈ ગયો છે, એને કોરોનરી CT એન્જિયોગ્રાફી કહેવાય છે. ઓકે. CT સ્કેન બહુ સિમ્પલ ટેસ્ટ છે, જેને એક CT સ્કેન, જે કોરોનાની અંદર લોકોએ ઘેર બધાએ પોતાના CT સ્કેન કરાયેલા છે, તો CT સ્કેન જે કરાવતા હોય એવડો ટેસ્ટ છે. કદાચ એ ટેસ્ટનો રિયલ ટાઈમ હું વાત કરું ને તો સરપ્રાઈઝ થશે કે એનો રિયલ ટાઈમ કદાચ 30 સેકન્ડથી 1 મિનિટ પણ નથી. એટલી વારમાં એ ટેસ્ટ પતી જતું હોય છે. પણ એ ટેસ્ટથી પરફેક્ટ આપણને ખબર પડતી હોય છે કે તમારા હૃદયની કોરોનરી આર્ટરી જે છે એ બ્લોક થઈ રહી છે કે નથી થઈ રહી. થઈ રહી છે તો કેટલા ટકા થઈ રહી છે, જે તમારો ક્વેશ્ચન હતો કે 30%, 40%, 50%, કેટલા ટકા થઈ રહી છે. તમારા હૃદયમાં જે નળીઓ છે એમાં કેલ્શિયમનો સ્કોર કેટલો છે. હાલ કેલ્શિયમના સ્કોર પર બહુ ભાર આપવામાં આવી રહ્યો છે. ઓકે. ઇફ યોર કેલ્શિયમ સ્કોર ઇન 0, રાજ, ઇફ યોર કેલ્શિયમ સ્કોર ઇન 0, તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ આગામી 3 થી 5 વર્ષની અંદર ઓલમોસ્ટ નીલ છે. ઓકે. એટલે તમે તમારો કેલ્શિયમ સ્કોર એનાથી કરાવી શકો છો, અને જો તમારો કેલ્શિયમ સ્કોર 0 આવતો હોય તો આગામી 3 થી 5 વર્ષ તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઓલમોસ્ટ 0% છે. જો કેલ્શિયમ સ્કોર થોડો વધારે આવતો હોય તો એની દવા, કોલેસ્ટ્રોલની દવા લઈને તમે એને કંટ્રોલ કરી શકો છો. એટલે કોરોનરી આર્ટરીનો જે CT સ્કેન થતો હોય છે એને હું ખૂબ મહત્વનો ટેસ્ટ હાલના સાયન્સ પ્રમાણે માનું. ઓકે. સો મારો ક્વેશ્ચન એ છે કે આ જે CT સ્કેન છે એ કેવા લોકોએ કરાવવો જોઈએ? કેમ કે ઘણીવાર કેવું હોય છે કે આફ્ટર કોવિડ કદાચ માર્કેટમાં અત્યારે એવું બોલવામાં આવે છે કે મતલબ 20-30 વર્ષના લોકોને પણ હાર્ટ એટેક આવી શકે છે હવે. તો એવા કેસમાં હવે એવું નથી કે તમારી એજ 40+ છે તો તમે CT સ્કેન કરાવો. તો એક જાગૃત નાગરિક તરીકે જો CT સ્કેન કરાવવો હોય તો કેવા લોકો કરાવી શકે કે જે પહેલેથી જ અવેર હોય, કે એમને ખ્યાલ આવી જાય કે હવે મારે ક્યાં કંટ્રોલ કરવાની જરૂર છે? CT સ્કેન છે એ પણ રૂટીન તો નથી જ, રાજ, કારણ કે અમે પણ એવી સલાહ નથી આપતા કે દરેકે કરાવવો જોઈએ. પરંતુ 40 થી 50 વર્ષની ઉંમરવાળા વ્યક્તિને જેની ફેમિલીમાં હાર્ટ એટેક આવેલા છે, જેના કોલેસ્ટેરોલનો રિપોર્ટ એબનોર્મલ હોય છે, જેને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી વસ્તુઓ રહેતી હોય છે, તો આવા દર્દીને એડવાઇઝેબલ છે કે આવા દર્દીએ કોરોનરીનો CT સ્કેન કરાવી લેવો જોઈએ. પરંતુ 20-30 વર્ષના છોકરાને મારી કોઈ એડવાઇસ નથી, 100% નથી. 40-45 વર્ષ પછીના દર્દીને, અને એમાં પણ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ જેના બગડેલા છે એવા દર્દીને આ ટેસ્ટ કરાવવાની મારી સલાહ. બીજો મારો ક્વેશ્ચન એ છે કે નોર્મલ ચેસ્ટ પેન, જે કદાચ એસિડિટીના કારણે પણ હોઈ શકે, અથવા તો બીજા કોઈ પણ રૂટીન સ્ટ્રેસના કારણે પણ આવતો હોય, અને હાર્ટ એટેકમાં જે ચેસ્ટ પેન થાય છે એ બંનેનો મેજર ડિફરન્સ શું હોય છે? એટલે તમને એવું ક્યારે ખબર પડે કે અમારો હાર્ટ એટેક છે? એ થોડું તમે ડિટેલમાં જણાવી શકો? આ પણ બહુ પેચીદો સવાલ છે. ઘણીવાર ઘણા દર્દીને ખબર નથી પડતી હોતી, અને ઘણા દર્દીને ખબર નથી પડતી હોતી એનું કોઈ કારણ પણ નથી, કારણ કે ચેસ્ટ પેઇન છે એ હૃદય રોગનું ચેસ્ટ પેઇન અને એસિડિટીનું ચેસ્ટ પેઇન લગભગ સરખું હોય છે. ઘણા ડૉક્ટરોને પણ હાર્ટ એટેક આવે તો એમને પણ ખબર નથી પડતી હોતી. ઘણા લોકો ડાયઝીન લઈ, પેન્ટોડેક્સ લઈ અને આવતા હોય છે કે એસિડિટીના લીધે જ હશે. એટલે તો અમે લોકો વારંવાર કહેતા હોય છે કે ચેસ્ટ પેઇન થયેલું હોય, અને જો વારંવાર ચેસ્ટ પેઇન થતું હોય, એકવાર થયું, કલાક પછી ફરીથી થયું, 2 કલાક પછી ત્રીજી વાર થયું, દિવસમાં 10 વાર કાર્ડિયોગ્રામ લેવા પડે તો લેવાના, એવા દર્દીને 24 કલાક એડમિટ રાખવું પડે તો પણ રાખવાનું. પરંતુ 100માંથી જો એક પણ દર્દી એટેકવાળું જો તમે બચાવી શકશો ને તો પેલા 99માં કરેલી મહેનત તમને ફળશે. એટલે કે ચેસ્ટ પેઇન એ મોટા ભાગે એકદમ સૂળ ભોકાતી હોય એવું ચેસ્ટ પેઇન થવું જોઈએ ઘણીવાર. અને રેડિયેટિંગ ચેસ્ટ પેઇન પણ હોય છે, એટલે કે પાછળના ભાગે પણ દુખતું હોય છે. ઘણા દર્દીને ચક્કર પણ આવતા હોય છે, ઘણા દર્દીને નોઝિયા ફીલ થાય, વોમિટિંગ થાય, ઘણા દર્દીને માથું પણ દુખતું હોય છે, કે આ બધા જ ચિહ્નો ઘણીવાર કાર્ડિયાક હાર્ટ એટેકના ચિહ્નો છે આ બધા.
પરંતુ જરૂરી નથી કે આવા બધા ચિહ્નો આવે જ. ઘણીવાર આવા ચિહ્નો નથી પણ આવતા હોતા. ઘણીવાર ફક્ત એસિડિટી લાગે એવું ચેસ્ટ પેઇન થતું હોય છે, પણ આવા દર્દીએ પણ ઇગ્નોર કરવું ના જોઈએ. ઓકે, સો નેહલભાઈ, તમે ડિટેલમાં જણાવ્યું દરેક ટાઈપના ટેસ્ટ કેમ કરાવવા જોઈએ, ક્યારે કરાવવા જોઈએ, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. પણ હવે એના પછીનો નેક્સ્ટ સ્ટેજ, ધારો કે કોઈ ડિટેક્ટ થાય છે સિટી સ્કેનમાં કે જેની બ્લોકેજ છે 70%, 60%, તો મારે જાણવું છે કે 60% જ્યારે કોઈનો બ્લોકેજ થાય છે તો એ ટાઈમે ડૉક્ટર શું કન્સલ્ટ કરે છે કે ત્યારે શું કરાવવું જોઈએ? આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, અને ખાસ એક ટેસ્ટ મારાથી રહી ગયો હતો કે તમારો કાર્ડિયોગ્રામ જ્યારે નોર્મલ આવતો હોય અને ઇફ યુ સસ્પેક્ટ કે હાર્ટ એટેક હશે દર્દીને, તો એ ટાઈમે તમારા બ્લડમાં એક એન્ઝાઇમ આવતો હોય છે ટ્રોપોનિન I. એ ટેસ્ટ જો તમે કરાવો અને એ ટેસ્ટ શરૂઆતના સમયની અંદર પોઝિટિવ આવતો હોય છે, જેને એટેક આવેલો જ છે અને કાર્ડિયોગ્રામ નોર્મલ છે, અને જો એ ટેસ્ટ પોઝિટિવ આવે તો એવા દર્દીને તમે એડમિટ કરી શકો છો અને ફરીને કાર્ડિયોગ્રામ કાઢી શકો છો, અને તાત્કાલિક એવા દર્દી પર એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે તો એ દર્દીને બચાવી લેવાય છે. હવે તમે વાત કરો છો કે 50-60% બ્લોકવાળા દર્દીને શું હોય છે, તો ઘણીવાર આવા દર્દીઓને દવાઓ આપવામાં આવતી હોય છે ઓકે, કે આ બ્લોક ત્યાંથી આગળ ના વધે અને એમની લાઇફસ્ટાઇલ ડિસ્ટર્બ ના થાય. એટલે આ દવાઓ જે મેં વાત કરી એ કોલેસ્ટ્રોલની દવાઓ છે, તેમને થોડા હાઈ ડોઝમાં આપવામાં આવતી હોય છે કે એ દવાઓ લેવાથી એમનો જે બ્લોક છે એ વધે નહીં, એમની લાઇફસ્ટાઇલ છે એ એવી ને એવી રહે અને એમનું જીવન ચાલે જાય. પરંતુ એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતા હોય છે, એમને બોલાવવામાં આવતા હોય છે 6 મહિને 12 મહિને ફરીથી કે આ બ્લોક વધતા તો નથી ને. જો આ બ્લોક વધતો હોય, ખરેખર એન્જિયોગ્રાફી જ્યારે કરીએ અને 70%થી વધારે બ્લોક હોય, 70-80% અથવા તો લાઈફ થ્રેટનિંગ બ્લોક હોય, તો એવા બ્લોકની અંદર એન્જિયોપ્લાસ્ટી અથવા તો સ્ટેન્ટ નાખવામાં આવતું હોય છે. ઓકે, ખૂબ જ સરસ. મને એ જણાવો કે બાયપાસ સર્જરી ક્યારે કરવામાં આવે છે કે સ્ટેન્ટ ક્યારે મૂકવામાં આવે છે? આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે જેને એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે, હવે એન્જિયોગ્રાફીથી ખબર પડશે કે તમારી કઈ નળી કેટલા ટકા બ્લોક છે. 3 નળી મુખ્ય હોય છે, આપણે કહ્યું એ પ્રમાણે લેફ્ટ સાઈડની, મિડલની અને રાઈટ સાઈડની. તો આ ત્રણેય નળી જ્યારે બ્લોક હોય, ઘણીવાર ક્રિટિકલ બ્લોક હોય, તો એવા દર્દીને બાયપાસ સર્જરી કરવામાં આવતી હોય છે. ઓકે, બાયપાસ એટલે શું કે શરીરના છાતીના ભાગમાંથી નવી નળી લઈ અને એ હાર્ટ તરફ વાળી દેવાની, અને હાર્ટ તરફ વાળીએ એટલે એ હાર્ટનું પરિભ્રમણ શરૂ થઈ જાય. બાયપાસ કર્યું કહેવાય. SG હાઈવે બગડ્યો છે તો સાઈડમાંથી એક રસ્તો લઈ અને SG હાઈવેને ચાલુ કરી દેવાનું, પણ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ટ્રાફિક ચાલુ રહેવો જોઈએ. ઇટ્સ જસ્ટ લાઈક કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, CABG એનું ફૂલ શોર્ટ ફોર્મ છે અને એનું ફૂલ ફોર્મ મેં કહ્યું એ પ્રમાણે એક પ્રકારનું બાયપાસ જ છે. પરંતુ જો એક જ નળી બ્લોક છે, હાલ ચાલુ એટેક છે, દર્દીને હાલ તો પામી એટલે કે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી ફેમસ છે હાલ શબ્દ, કે હાલ એટેક આવ્યો, તો એવા દર્દીને તાત્કાલિક તમે ICUમાં એડમિટ કરી દો. એવા દર્દી પર કોરોનરી આર્ટરી પરફોર્મ કરો, અને જો દર્દીને બ્લોક દેખાય તો એના પર પામી કરવામાં આવતી હોય છે, એટલે કે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી. 6 કલાકની અંદર ઘણીવાર એટેક આવેલો હોય ને એને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો એનું હૃદય પહેલા જેવું ને જેવું થઈ જતું હોય છે. ઓકે, એટલે આ ખૂબ સરસ વસ્તુ છે. જ્યાં ICUની સુવિધા છે, જ્યાં કેથલેબની સુવિધા છે, એવા દર્દીને જો એટેક આવ્યો હોય તો તાત્કાલિક એન્જિયોગ્રાફી કરાવીને એન્જિયોપ્લાસ્ટી કરાવી નાખવી જોઈએ. તો એક નળી અથવા તો 2 નળી બ્લોક હોય તો એવા દર્દીને 1 કે 2 સ્ટેન્ટ ફિટ કરી શકાય. તો આવા દર્દીને જે કરવામાં આવતી વસ્તુ છે એને PTCA અથવા તો એન્જિયોપ્લાસ્ટી કહેવાતી હોય છે. ઓકે, તમે ખૂબ જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવ્યું ડિટેલમાં કે ડિફરન્સ શું છે. બીજો મારો ક્વેશ્ચન એ છે કે જે સ્ટેન્ટ મૂકો છો અને જ્યારે બાયપાસ સર્જરી કરીએ છીએ તો એ થયા પછી દર્દીને શું સાવચેતી રાખવી જોઈએ? હવે ઘણીવાર કેવું હોય છે કે એ લોકોને એવું લાગે કે હમણાં સર્જરી થઈ ગઈ છે તો હવે નોર્મલ એમને રૂટીન લાઈફ સ્ટાર્ટ કરી દેતા હોય છે, તો એ મોમેન્ટ પર તમારું શું સજેશન છે? દરેક દર્દીમાં જુદી જુદી સલાહો હોય છે રાજ, જેમાં ઘણીવાર ચાલુ એટેકે જે દર્દીને એડમિટ કરીને એન્જિયોગ્રાફી પ્લાસ્ટી કરેલી હોય એવા દર્દીઓને થોડો રેસ્ટ અમે લોકો સલાહ આપતા હોઈએ છીએ. બાકી જેને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે એ લોકોને તો સલાહ છે કે અઠવાડિયાથી 15 દિવસની અંદર એમનું રૂટીન સ્ટાર્ટ કરી શકે છે. રૂટીન એટલે હળવું કાર્ય બધા કરી શકે છે. 1 થી 2 મહિના સુધી ભારે વજન ઉંચકવાનું નથી હોતું, અથવા તો વધારે સ્ટ્રેસ પડે એવા કોઈ કાર્ય નહીં કરવા જોઈએ.
અને દર્દીએ પોતાના ડૉક્ટરનું ફોલોઅપ રેગ્યુલર કરતા રહેવું જોઈએ. કોઈ દવા જે ડૉક્ટરે લખેલી છે, ખાસ કરીને લોહી પાતળું કરવાની દવા, જે ક્લોટિંગ અટકાવતી હોય એવી દવા તમારે બંધ નહીં કરી દેવી જોઈએ. જો એ બંધ કરશો તો ફરીથી એટેક આવી શકે છે. એટલે કે આવા દર્દીએ કન્ટિન્યુઅસ ડૉક્ટરના ટચમાં રહેવું જોઈએ. ઘણીવાર 6 મહિના 12 મહિના પછી દર્દી બિલકુલ નોર્મલ, અમે લોકો એમ કહેતા હોય છે કે દર્દી ખેતી કરી શકે એટલો નોર્મલ થઈ જતો હોય છે. પરંતુ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર કહે એ પ્રમાણે બંનેમાં, બાયપાસમાં અથવા તો એન્જિયોપ્લાસ્ટીની અંદર જો ડૉક્ટરની સલાહ માનવામાં આવે તો 1 મહિનાની અંદર તો દર્દી પોતાનું બધું જ કાર્ય કરી શકતો હોય છે. ઓકે, સો હવે મારે તમારી જોડે થોડી મિથ્સ એન્ડ ટ્રુથ્સ ઉપર વાત કરવી છે. લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપું કે કોઈ પર્સનની હાઇટ 5.6 છે અને એનું વેઇટ અરાઉન્ડ 60 છે, રાઈટ? તો મતલબ વેઇટ અને કોલેસ્ટ્રોલને રિલેટેડ કોઈ કોમ્બિનેશન છે, એની કોઈ વચ્ચે રિલેશન છે કે કોલેસ્ટ્રોલ કોઈ પણ વેઇટ ઉપર આવી શકે? ના, કોલેસ્ટેરોલ જોડે કોઈ વેઇટ કે હાઇટ લેવા દેવા નથી. ઓકે. કોલેસ્ટેરોલ દરેક એજની અંદર કોલેસ્ટેરોલની એક જ રેન્જ છે કે 20 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય. કોલેસ્ટેરોલની જે રેન્જ છે એ એક જ છે. જે રેન્જ છે એ રેન્જની બહાર જાય તો હાઇપર કોલેસ્ટેરોલેમિયા કહેવાય છે. એટલે કે તમારું કોલેસ્ટેરોલ વધારે છે. ઓકે. અને ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ રિલેટમાં કોઈ રિલેશન? ના, ઓબેસિટી અને કોલેસ્ટેરોલને પણ કોઈ લેવા દેવા નથી. ઓકે. ઓબેસિટીને અને બ્લડ પ્રેશરને કદાચ થોડી ઘણી લેવા દેવા હું એટલા માટે કહી શકું કે એવા દર્દી જો બ્લડ પ્રેશર વધારે હોય તો એમને અમે સલાહ આપતા હોઈએ છીએ થોડું શરીર ઘટાડો તો તમારું બ્લડ પ્રેશર જાતે જ નોર્મલ થશે, અને થતું પણ હોય છે. પણ કોલેસ્ટેરોલ જોડે લેવા દેવા નથી. એચડીએલ કોલેસ્ટેરોલ મેં કહ્યું એ પ્રમાણે વધી શકે છે. તમે વજન ઘટાડો, એચડીએલ કોલેસ્ટેરોલ વધતું હોય, અને એચડીએલ વધે તો તમારું એલડીએલ પણ ઘટતું હોય. ઓકે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એ છે કે આજકાલ બ્લડ ડોનેશનનું અવેરનેસ બહુ છે લોકોમાં, અને મારે એ જાણવું છે કે બ્લડ ડોનેશન કોણ કરી શકે? લાઈક ઘણા લોકો એવા છે કે જે લોકો તમે જણાવ્યું એ પ્રમાણે કે 30% વધારે લોકોને હાઈ બ્લડ પ્રેશર છે, રાઈટ? અને ઘણા લોકો તો એવા છે એમને બ્લડ પ્રેશર છે એવું ખબર પણ નથી. તો આ ટાઈમમાં જે બ્લડ ડોનેશનના કેમ્પ ચાલે છે તો ત્યાં શું એમનું પહેલાં ટેસ્ટ કરવામાં આવે છે કે એમને છે કે નહીં? અને કદાચ એ લોકોને હાઈ બ્લડ પ્રેશર ડિટેક્ટ થાય છે તો એવો દર્દી કાં તો એવા કોઈ પર્સન બ્લડ ડોનેટ કરી શકે કે ના કરી શકે? એ થોડું. બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ પ્રેશર તો ચોક્કસ મપાતું જ હોય છે. જેને બ્લડ પ્રેશર એ વખતે વધારે આવતું હોય એમને સલાહ આપવામાં આવતી હોય છે કે તમે બ્લડ ડોનેશન ના કરી શકો. એમનું હિમોગ્લોબિન પણ ટેસ્ટ થતું હોય છે. હિમોગ્લોબિન જેનું ઓછું હોય અને પણ બ્લડ ડોનેશનની ના પાડવામાં આવે છે. પરંતુ મોટાભાગના હેલ્ધી દર્દીઓ બ્લડ ડોનેશન કરી શકતા હોય છે. ઓકે. અને જેને બાયપાસ સર્જરી કાં તો સ્ટેન્ટ મુકાવ્યું છે એ લોકો કરી શકે બ્લડ ડોનેશન? આ પણ ખૂબ પેચીદો ક્વેશ્ચન છે. ઘણીવાર એવા દર્દીઓ બ્લડ ડોનેશન કરવા જતા જ નથી. અચ્છા. પરંતુ એ દર્દી પણ કરી શકે છે. એમાં પણ કોઈને નુકસાન નથી. એ દર્દી પણ કરી શકે છે. જો દર્દી હેલ્ધી થઈ જતા હોય, હેલ્ધી ઇનફ હોય તો દે કેન ડુ એવરીથિંગ. બીજું એક મિથ એ છે કે મિથ છે કે ટ્રુથ, એ તમે ડિસાઇડ કરો, કે પુરુષને વધારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે. તો શું એ સાચી વાત છે? સ્ત્રીઓ એટેક લાવતી હોય છે, પુરુષને એટેક આવવા જોક એપાર્ટ, સોરી ફોર દેટ. પણ એવું કહેવાય છે ને કે સ્ત્રીઓની અંદર એક પ્રોટેક્ટિવ હોર્મોન્સ અપ ટુ 55 યર્સના એજ સુધી રહેલું હોય છે. એટલે 55 વર્ષ સુધી સ્ત્રીઓને પ્રોટેક્શન મળતું હોય છે. ઇનડાયરેક્ટલી પ્રોટેક્શન છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનના લીધે, કે ઘણીવાર એમને હાર્ટ એટેકથી પ્રિવેન્શન મળતું હોય છે. તો તમે સમાજમાં પણ તમે જોજો કે યંગ એટેક કોઈ સ્ત્રીને નહીં આવ્યો હોય. ઘણા ઓછા કિસ્સાઓ અથવા તો ઓલમોસ્ટ નહીવત કિસ્સાઓ સમાજમાં બનતા હોય છે. અને મોનોપોઝ પછી અથવા તો 55-60 વર્ષ પછી સ્ત્રી અને પુરુષને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ લગભગ સરખી થઈ જતી હોય છે. પરંતુ જે નાની ઉંમર છે એમાં પુરુષોનું રિસ્ક વધારે રહેતું હોય છે. ઓકે. બીજી મારે તમારી જોડે વાત એ જાણવી છે, જે બહુ જ ક્રિટિકલ ક્વેશ્ચન એ છે કે કોઈ પર્સન આપણી સામે છે અને એને માઇનર હાર્ટ એટેક ચાલુ છે. હવે મને એઝ અ પર્સન ખ્યાલ નથી કે એને શું થઈ રહ્યું છે, બટ એ જસ્ટ એવું કહે છે કે મને ચેસ્ટ પેઇન થાય છે. અને જો એ વખતે એને હાર્ટ એટેક હોય તો એને બચાવવા માટે કાં તો પ્રિકોશન્સ માટે એઝ અ સમાજ સેવક હું શું કરી શકું એ મોમેન્ટ પર? હાલ સરકારે પણ ઘણી મુહિમ ચલાવી છે. આપણે જે CPR ટ્રેનિંગ જે આપવામાં આવી છે એ પણ ખૂબ અગત્યની ટ્રેનિંગ હતી. દરેક જગ્યાએ અમે મેડિકલ એસોસિએશન તરફથી પણ CPRની ટ્રેનિંગ આપી ચૂક્યા છીએ.
જે સમાજમાં સમાજ સેવા કરતાઓ છે, પોલીસ કર્મીઓને પણ અમે આ ટ્રેનિંગ આપેલી છે કે કોઈ અચાનક બેભાન થઈ ગયો, કોઈને એટેક આવી ગયો એવું લાગે છે તો CPR કરવો જોઈએ, અથવા તો કોઈને ચેસ્ટ પેઇન ચાલુ છે તો નજીકના દવાખાને તમે લઈ જઈ શકો છો, અથવા નજીકનું દવાખાનું નથી આવતું અને એ દર્દીની હાલત ગંભીર થતી હોય તો તમે વાત કરી કોઈ ગોળીની, તો સોર્બિટ્રેટ નામની ગોળી જો એ વખતે હાજર હોય તો એ પણ તમે એને ચૂસવાનું કહી શકો અથવા ગળાવી પણ શકો. તો આ બધાથી હાર્ટ એટેક પ્રિવેન્ટ થઈ શકતો હોય છે. પરંતુ તાત્કાલિક જ્યાં પણ નજીકમાં કોઈ પણ જગ્યાએ નાનું પણ દવાખાનું હોય તો એ દવાખાનામાં જો દર્દીને શિફ્ટ કરી દેવામાં આવે તો એ દર્દી બચી જતો હોય છે. ઓકે, સો નિહલભાઈ, તમે મને એ જણાવો કે જે હાર્ટ એટેકના જે દર્દી છે, જેમને એકવાર હાર્ટ એટેક આવી ગયો છે, તો એમને સર્જરી પછી કોઈ દવા કન્ટિન્યુ રાખવાની હોય છે? જેમનું BP નોર્મલ આવે છે તો એ ટાઈમે કઈ ટાઈપની દવા એ લોકો લેતા હોય છે જનરલી? આ પણ અગત્યનો જ ક્વેશ્ચન છે કે જે દર્દીને હાર્ટ એટેક આવી ગયો છે, જે દર્દીને બાયપાસ અથવા તો એન્જિયોપ્લાસ્ટી થયેલી છે, શું એને દવા લાઈફ લોંગ લેવાની? હા, ચોક્કસ લાઈફ લોંગ લેવાની હોય છે. બ્લડ પ્રેશર તમે કહ્યું એ પ્રમાણે બ્લડ પ્રેશર જોડે કોઈ લેવા દેવા નથી. એનું બ્લડ પ્રેશર નોર્મલ હોય, ડાયાબિટીસ નોર્મલ હોય તો ડાયાબિટીસની બ્લડ પ્રેશરની ગોળીઓ જુદી જ હોય છે. પણ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ કરેલી હોય એવા દર્દીને એની ગોળી અલગ હોય છે. એટલે ગોળી લાઈફ લોંગ લેવાવી જ જોઈએ. તમારા ડૉક્ટરની સલાહ મુજબ એ દવા ચોક્કસ પ્રમાણે ચાલુ રાખવી જોઈએ. ઓકે, આપણે અત્યાર સુધી જે વાત કરી કે જે હાર્ટ એટેક થઈ ગયા પછી શું કરવું જોઈએ, ડાયગ્નોઝ કઈ રીતે કરાય, બટ મેઇન ક્વેશ્ચન કે હાર્ટ એટેક થાય જ નહીં તો એના માટે શું કરવું જોઈએ? આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે રાજ. અને આ જો સમાજની અંદર જણાવવામાં આવશે અને સમાજની અંદર જો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, જેને ફેમિલીમાં હિસ્ટ્રી છે કે નાની ઉંમરે કોઈને હાર્ટ એટેક આવેલો છે એને ડૉક્ટરી તપાસ અવારનવાર કરાવતા રહેવું જોઈએ. એમને જો નાની ઉંમરે બ્લડ પ્રેશર આવી ગયું હોય, ડાયાબિટીસ આવી ગયું હોય તો એને કંટ્રોલ રાખવું જોઈએ. હું તો ચોક્કસપણે એવું માનું છું કે જેને બ્લડ પ્રેશર છે, જેને ડાયાબિટીસ છે, અને જો એને કંટ્રોલ રાખશે તો એમને એટેક આવવાની શક્યતા નોર્મલ વ્યક્તિ કરતાં પણ ઘટી જતી હોય છે ઘણીવાર. પણ જો નહીં કંટ્રોલ રાખે તો જ એટેક આવવાની શક્યતા વધતી હોય છે. બીજી વસ્તુ, લાઈફસ્ટાઈલને હંમેશા સ્ટ્રેટ ફોરવર્ડ, સ્ટ્રેસ ફ્રી બનાવો. મિત્રો સાથે જીવો, હસતા રહો, ખુશ રહો. જો આવું રહેવામાં આવશે તો તમારા સ્ટ્રેસ જે છે એ એકદમ નોર્મલ રહેશે, ઘટેલો રહેશે, તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઓછી રહેશે. ઓબેસિટી તો હંમેશા, ઓબેસિટીનો તો વિરોધ જ કરું છું. ઓબેસિટીથી દૂર રહો. તમારું જે ખાનપાન છે, તમારો જે ખોરાક છે એ પણ સાત્વિક ખોરાક હોવો જોઈએ. હું એમ નથી કહેતો કે ભોજન સમારંભ અથવા તો પાર્ટી હોય કે એમાં નહીં ખાવું જોઈએ, વન્સ ઇન અ વાઇલ ખાઈ લેવું જોઈએ, પરંતુ રૂટીનની અંદર તમારો જે ખોરાક છે ઘરનો સાત્વિક ખોરાક હોવો જોઈએ. આટલું કરવામાં આવશે તો કદાચ હાર્ટ એટેકને આપણે નાબૂદ કરી શકીશું અથવા તો હાર્ટ એટેક આવતો અટકાવી પડશે. ઓકે, ખૂબ જ સરસ નિહાલભાઈ, તમે તમારી રમૂજી સ્ટાઇલમાં જે તમે ડિટેલમાં આટલા ક્રિટિકલ સબ્જેક્ટને લીધો છે એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને નેક્સ્ટ એપિસોડમાં મળીશું કોઈ નવા ટોપિક સાથે. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ રાજ. થેન્ક યુ અગેન.